નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે આવે છીએ ધોળકા તાલુકાના બદરખા ગામમાં, જ્યાં તેની જાહેર જનતાએ ગુજરાત 7 ન્યૂઝનો સંપર્ક સાધ્યો હતો. એ લોકોએ તેમની આપવીતી જણાવી હતી. ચાલો આવીએ, જાણીએ આપણે એમની શું તકલીફ છે. મેં ઘણા સમયથી જીઈબીમાં અરજી કરી છે અને ઘડીએ ઘડીએ એવું કીધેલું છે કે અહીંયા ઘણા બધા ઝાડ નડે છે, તમે આવીને એક વખત જોઈ જાઓ, એની વિઝિટ લો. પણ હજુ સુધી કોઈ વિઝિટ કરવામાં આવી નથી, કેમ કે જીવના જોખમે તમે જોઈ જ રહ્યા છો વાયર છેક નીચે આવી ગયા છે. કોઈ જાનવર આવ્યું હોય, જાનવર બી શોર્ટ થઈ શકે છે અને કોઈ માણસ કદાચ જો ઝાડ કાપવા ચડી ગયું હોય તો એ બી શોર્ટ થઈને હેઠું પડી શકે છે. અને જ્યારે મેં અરજી કરી ત્યારે સાહેબને અરજી આપી હતી, હાથોહાથ અરજીનું કોપી મારી જોડે છે હાલ. તો સાહેબનું કેવું એમ છે કે અરજીમાં તમે ઘણું બધું લખ્યું એ ઘણું બધું ખોટું છે. મેં કીધું ઘડીએ ઘડીએ લાઇટ રહેતી નથી, રાત્રે નોકરીથી આવ્યા હોય તો રાત્રે 2 વાગે લાઇટ જાય, બપોરે 3 વાગે લાઇટ જાય, અને લાઇટનો આવવાનો કોઈ ટાઈમ ફિક્સ હોતો નથી. કેમ કે આવે તો કલાકમાં આવે, 2 કલાકે થાય, 3 કલાકે થાય. એટલે હું અત્યારે એ બતાવી રહ્યો છું, તમે જુઓ કે જાહેરમાં તમે બધાની સામે દેખાઈ જ રહ્યું છે કે કેટલું જોખમ છે. એટલે આમાં સાચું શું અને ખોટું શું, જેમ કે એ સાહેબને ખાસ ધ્યાન દોરું. બસ અસ્તુ. અમે જ્યારે લાઇટ જાય ને ફોન કરે ને તો ફોન ઉપાડતા નહીં. શું કહે કે અમારી મરજી જ્યારે લાઇટ મોકલી દેતા એવું કહે છે. એટલે શું બદરખામાં જ લાઇટનો ત્રાસ છે કે બધા ગામો ગામ જ છે? એનો જવાબ અમને આપો. અને લાઇટ 24 કલાક રહે એવું કરી આલો અમને. સાંજે નોકરી આવી, બધા છોકરાઓ આવે, દિવસે આવે તો લાઇટ ના હોય તો ચમ ના ઊંઘ? નાના બાળકો હોય, મચ્છરનો ત્રાસ આ આગળ. અમે વારંવાર જીઈબીમાં અરજી કરી ચૂક્યા છે કે ભાઈ મારતા વાયર તૂટે છે, આ છે તે છે, તમે લોડ ઘટાડો અને લોડ વધારી અને અમને કંઈક નવું કરી આપો. પણ છતાંય કોઈ કામગીરી કરવામાં આવતી નથી. અને રાત્રે ફોન કરીએ ને તો લોકો આવતા નથી રિપેર કરવા માટે. પબ્લિક આખી રાત વાયર લાઇટ માટે હેરાન થાય છે, લોકો મચ્છર કરડે છે, બધું બહુ પબ્લિક હેરાન છે. છતાંય કોઈ અહીંયા કોઈ ધ્યાન આપતું જ નથી. અત્યારે આ જે વાયર લબેલા છે ને એ કોઈ રિપેર કરવા તૈયાર નથી. આ વાયર વારંવાર તૂટી જાય છે. છતાં દર મંગળવારે એમને મેન્ટેનન્સ કરીને લાઇટ કાપે છે, બરોબર 4 થી 5 કલાક, 6 કલાક મેમી તો આખો દિવસ કાપી નાખે છે. અને સોમવારે પાછું ફરતી 4 કલાક, 5 કલાક પેન લાઇટ જે છે, પેન પ્રોબ્લેમ આવે છે, પેન ફોલ્ડ આવે છે, અને તો બી 4 થી 5 કલાક હરરોજ કાપવાની એમને લાઇટ. કોઈ જ જાતનું એ નહીં. અમે ફોન કરીએ છીએ કે પેન પ્રોબ્લેમ છે. અમે એમની કરીને જીઈબીમાં અરજી બી આપી અને એમને 2 વાયરમેનનું બી કીધું છે, તો બી કોઈ સગવડ નથી કરતા, કે મેનેજરે હરખી વાત નથી કરતા, કોઈ જ કંઈ પ્રક્રિયા જ કંઈ નથી. એટલે શું આ અમે બિલ ભરવે છે ને સિટીવાળા શું બિલ નથી ભરતા? અમે બિલ ભરવે છીએ શું કરવા? તો અમે શાંતિથી જીવી શકીએ. નોકરી ધંધા જઈને આવ્યા હોય, મજૂરીએ જઈને આવ્યા હોય તો એ માણસ શાંતિથી ઘર પરિવાર સાથે રહી શકે, એટલા માટે અમે એ કરીએ છીએ. બરોબર, બિલ એટલા માટે ભરવા છે. તો સિટીની અંદર જે તમે સુવિધા આપી શકો છો, બરોબર, સિટીની અંદર જો તમે સુવિધા આપી શકતો તો ગામડામાં કેમ ને? કેમ સિટીમાં જ માણસો રહે છે, ગામડામાં માણસો નથી રહેતા? એટલે મારું કહેવાનું સાહેબને એટલી જ મરજી છે કે શાંતિથી પ્રેમથી અમે બિલ ભરીએ છીએ, બરોબર, તો અમને લાઇટ પ્રેમથી શાંતિથી આપો. જે અમે તમારું થતું એ ભુગતાન અમે કરીએ છીએ, તો શાંતિથી મારો કહેવાનો એટલો જ મિનિંગ છે કે શાંતિથી નાના છોકરા બી રહેશે અને બધા શાંતિથી નોકરી ધંધા એમને પૂરી રીતે મળી જાય વીજળી, એવું કામ કરો સાહેબ. હું ધોળકા હસન અલીમાં ભણું છું. ઘણા સમયથી બસોની પ્રોબ્લેમ વધી રહી છે. પાસવાના ઉતાર ઠેક આગળ જતી નથી. અને કામ કરવાનું કહે તો મેનાબેન ટાવરે કામ ચાલુ હોય એટલે કામ શરૂ નથી કર્યું, પણ તોય બસો બંધ કરી નાખી. પાસવાના ઉતાર દે અને અહીંયાથી રિક્ષાવાળા 30-20 રૂપિયા ભાડું લે. 10 રૂપિયા ભાડું ચાલાવ, 30-20 રૂપિયા લે. અને કોઈક વખત તો રિક્ષા બી ના મળે, એટલે મોડું થાય, 1-2 લેક્ચર ચૂકી જાય, એવું થાય છે. અમારે પાસવાનાથી તે હસન અલી સુધી ચાલતા જવું પડશે છે. હું ધોરણ 9માં ભણું છું. શિક્ષકો પણ ઠપકો આપે છે અમને, અને શિક્ષકોનું સાંભળવું પડે છે, તો બસની આ પ્રોબ્લેમ રહે છે. હું સરખેજ આઈટીઆઈમાં અભ્યાસ કરું છું. બદરખાથી સરખેજ અપડાઉન કરવાનું રહે છે. બસ એટલી બધી પેક હોય છે કે અમને લોકોને જગા જ મળતી નથી. અમે બસના ટાઈમે ઘરેથી નીકળીએ પણ બસ પેક આવે, તેથી કંડક્ટર અમને લોકોને એવું કહે તો પાછળ આવો. અમે ગમે તે કરીને બસમાં ચડી અને અમે જઈએ તો લેક્ચર મિસ થઈ ગયો હોય, નહીં તો અમારી અબસેન્ટ પૂરાઈ ગઈ હોય. સાંજે અમે લોકો 4 વાગે છૂટીએ તો બસ પેક આવતી હોય, અમારે ઘરે આવવામાં મોડું થાય. અમારા મમ્મી પપ્પા બી અમને લોકોને બોલે કે આટલું બધું મોડું કેમ થયું. અને બસ પેક આવતી હોય તો અમે ભીડમાં ચડી જઈએ તો ડ્રાઈવર અને કંડક્ટરની અમારા લોકોને એ લોકો અમારી જોડે ગેરવર્તન કરે એ સાંભળવું પડતું હોય છે. અને બસમાં જગ્યા તો હોતી જ નથી. સરકારે સૂત્ર આપ્યું કે બેટી બચાવો બેટી પઢાઓ, પણ અમે લોકો બસમાં જે રીતે લટકી ના એ રીતે અમને લોકોને કોકનો ધક્કો વાગી જાય ને અમે પડી જઈએ, અમને કંઈ ઈજા થાય એનું જવાબદાર કોણ? તો અમારી એટલી જ વિનંતી છે કે અમને બસ વધારી આપો અને થોડી બસ વધારી આપો.
હું વિસરપુર અપડાઉન કરું છું. હું ધોરણ 12માં ભણું છું. હું અહીંયા બદર ખાતી અપડાઉન કરું છું, પણ બસ વારંવાર આવતી નથી, લેટ પડી જાય છે. અને કોઈક વાર તો બસ કંડક્ટર અને ડ્રાઈવર ગેરવર્તન કરે છે અને સ્કૂલમાં લેટ પહોંચું તો એની માટે શિક્ષકોને ઠપકો પણ આપે છે. જેથી કરીને બસ રેગ્યુલર આવે એવું કરવા વિનંતી. હું એક અંધ વ્યક્તિ હોવા છતાં આ સાર્વજનિક તલાવની વારંવાર રજૂઆત કર્યા બાદ જૂન 19ની અંદર 16 લાખનું કામ મંજૂર થયેલું. ત્યારબાદ કામ ના થતાં અમે તાલુકા સ્વાગત, જિલ્લા સ્વાગત, રાજ્ય સ્વાગત, ફરિયાદ નિવારણ દરેક જગ્યાએ અરજી કરેલી. આરટીઆઈ એક્ટ દ્વારા આરટીઆઈ પણ કરેલી, તેમ છતાં પણ આ કામ થયેલું નહીં. અને ત્યારબાદ અમે 23/3/23ના રોજ અરજી કરેલી. એ સમયે બતાવ્યું રીટેન્ડર પ્રક્રિયા થયા પછી જ કામ કરવામાં આવશે. આગળના કોન્ટ્રાક્ટરે એક એક્સપાયર થવાય કામ બંધ રાખેલું અને રીટેન્ડરિંગ પ્રક્રિયાના ઘણો સમય વીત્યા પછી 8 દિન સુધી આની આ જ પ્રક્રિયા હોય અને લાખો રૂપિયાની ગ્રાન્ટ મંજૂર થતાં કામ ના થાય તો રાજ્ય સ્વાગત, જિલ્લા સ્વાગત આ બધી જ જે ફરિયાદ નિવારણ કાર્યક્રમોમાં રજૂઆત કરીએ તેમ છતાંય જો કોઈ સફળતા ના મળતી હોય તો શું આ બધી યોજનાઓ અને આ બધી સેવા સરકારશ્રીની શોભાના ગાંઠિયા સમાન કહી શકાય? આંખ આગળ કાન આડા કરીને તંત્ર જાણે તમાશું જોઈ રહ્યું હોય એવું મને દેખાઈ રહ્યું. અને મારી સમજણ પ્રમાણે કહે તો અહીંયા બધા ચોરના ભાઈ ઘંટી જો આ કરશે પેલા કરશે. હવે જ્યારે સિંચાઈ વિભાગના અધિકારીને લાસ્ટ અરજી કરી તો એ બતાવે કે આ યોજનાની અંદર આ કામ થાય એવી કોઈ વ્યવસ્થા નહીં, અમારી જોડે કોઈ ટેકનિકલ સાધનો નહીં. તો એક બાજુ દેશના પીએમ કહેતા હોય કે રાજ્યની અંદર, દેશની અંદર અમે વિદેશી ટેકનિકલ લાવીને પણ ગમે તે કાર્ય કરશું. તો જો અમારી સરકારશ્રીના આપના માધ્યમ દ્વારા એક જ રજૂઆત કે જો બદરખા ગામનો ભારત દેશમાં સમાવેશ થતો હોય અને ગુજરાત રાજ્યમાં તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કાંઈ પણ કરીને તલાવ ખાલી કરાવે. કારણ કે આ ગંદકી ઘણા બધા સંડાસના કનેક્શન આપેલા, તેમ છતાંય તંત્ર એવો તમાશો જોઈ રાખશું અમે કંઈક એક્શન લેવા જશું તો અમારી ખુરશી છૂટી જશે. એટલે એમની ખુરશીના પાયા ડગમગતા હોય એના લીધે આખા ગામની જનતા પરેશાન. ચોમાસામાં વરસાદ ઘણી જગ્યાએ 15-20 ઇંચ આવતો હોય, જો કે એવી તો પરિસ્થિતિ અહીંયા થઈને ભવિષ્યમાં થાય તો ગામ ડૂબે તો જવાબદાર કોણ? શમશાન જવાનો અહીંથી જ રસ્તો જાય. ચોમાસાની અંદર પણ એટલી બધી તકલીફ હોય કે મારી જેવા અંધ વ્યક્તિ, સિનિયર સિટીઝન, કોઈ અપંગ હોય તો એ લોકો કોઈકની પોતાના પરિવારજનની શમશાન યાત્રામાં જઈ શકતા નહીં. એટલે સરકાર અમને બીજા તો શું, ખાલી અમે અમારા લાગતા વળગતાની શમશાન યાત્રામાં જવાના હક છીનવી રહી હોય એ સરકાર અમને બીજું શું આપી શકશે? વસ્તુ જાય. બોલો. હું ભારતીય નાગરિક છું. હું બદરખા ગામનો વતની છું. મેં 2005 આરટીઆઈ એક્ટ હેઠળ મેં માહિતી માગેલ છે તો આજ દિન સુધી માહિતીમાં મને નીલ જવાબ મળે છે. બદરખાની અંદર જે આ તલાવની અંદર જે કામગીરી પૂર્ણ કરવામાં આવી છે તો આજ સુધી એનો કોઈ ઓડિટરી હિસાબ, એનો કોઈ સુપરવિઝન, એનું કોઈ બોર્ડ લગાવવામાં આવેલ નથી. તો સરકારશ્રીને શું આ બોર્ડ લગાવવાનું પાછળનું રીઝન શું તંત્રની બેદરકારી છે? આ તંત્ર શું કર્યું તું જાગતું ઉદાહરણ છે? રસ્તાની અંદર તમે અવારનવાર જુઓ તો આજુબાજુના તલાવની અંદર નારા થઈ ગયા છે. સ્મશાનમાં જવા માટે અમને આમ માનસિક રીતે રસ્તાની અંદર ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડે છે. ચોમાસાની અંદર જે પાણીના રસ્તાના કારણે તલાવના પાણી જે રસ્તા ઉપર આવી જાય છે એના કારણે સ્મશાનમાં અમે જઈ શકતા નથી અને અમને આર્થિક રીતે ઘણી બધી તકલીફનો સામનો કરવો પડે છે. તો મારું સરકારને એટલું જ કહેવું છે તો સમાજ દ્વારા જે પણ સામાજિક સંગઠન દ્વારા જે રજૂઆત કરેલ છે તો આજ દિન સુધી આનો કોઈ નિકાલ થયેલ નથી અને આ નિકાલનો અંત આવે અને પૂરતું કાગળિયા પૂરતો નિકાલ થવો ના જોઈએ. કાગળથી કામ થઈ અને એના રીતે સમાજના અગ્રણીઓ જે નીચે અમારા કામ થઈ રહ્યા છે અને હું એટલી જ રજૂઆત કરવા માગું છું કે અમારું આ જે તલાવનું જે કામ થયું છે 16 લાખની જે ગ્રાન્ટ મળી છે આ દિન સુધી ચોપડાના પત્તે જ લખાયેલી રહેલી છે પણ હજી સુધી કામ પૂરું થયેલ નથી. એ બધું આ બધું આ તલાવ